કેમ છો ટાકભાઈ? અરે આવો આવો દિનેશભાઈ, કેમ છો? મજામાં. મજામાં આવો. સુરેન્દ્રનગર ખાતે આ તમારું મને એમ છે પહેલો સ્ટોલ હશે? હા, અમારો પહેલો સ્ટોલ. અને પતલા ટાયરમાં પણ આપણે ટ્રેક્ટરના ઘણા બધા સિરીઝો આપણે રાખી છે, ચાલુ કરી છે. અને પતલા ટાયર અને ડગરા. હા, જેમાં આપણે તમને તો ખ્યાલ જ છે, કારણ કે ઘણા વર્ષથી તમારી સાથે છીએ. અને અમારી જીવાદોરી તમે જુઓ. અમારા એપ્લિકેશનમાં તમારી રેગ્યુલર જાહેરાત આવે છે. સરસ. હવે શું રિસ્પોન્સ કહે છે મેળાનો અને તમારા બિઝનેસનો? નહીં, બિઝનેસમાં બહુ સરસ રિસ્પોન્સ છે. બરાબર. આપણે 2019માં તમારી સાથે જોડાણા. હા. અને ત્યારે નહોતી અમારી પાસે કાંઈ એવું, અને અત્યારે ઘણું બધું છે અમારી પાસે કામ. બરાબર. જેનું આપણે બધું કહી શકીએ તે પીપળાનો પાન કહેવાય. હા. કે તેમાં અમને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો, ફાયદો થયો. બરાબર. અને એનાથી બહુ અમારો ધંધો એક તમારા કોઈ નવા એરિયા કે જે તમને ખ્યાલમાં ના હોય? જવું છે પીપળાના પાનમાં છે, મહારાષ્ટ્ર કરી. હવે ત્યાં જવું છે. અને ગુજરાતમાં, પૂરા ગુજરાતમાંથી રિસ્પોન્સ મળે. આપણે ડિલિવરી આપવા માંડ્યા છે. કચ્છમાં આપવા માંડ્યા, નખત્રાણા છે. બરાબર. ઘણા બધા ભુજ છે, બધામાં આપવા માંડ્યા છીએ. હવે આ જે તમે આ વ્હીલ જે બનાવો છો, તો એનો બેનિફિટ અથવા તો ખેડૂતોને એ ઉપયોગ કઈ રીતે થઈ શકે? વ્હીલનો ફાયદો એ છે કે આપણા અત્યારે વાવેતર અલગ અલગ થઈ ગયા છે જારી મુજબના. બરાબર. હવે તેમાં આપણે ડગરાનું એક એજાદ તો કર્યો જ છે કે જેને આપણી પાસે પેટર્ન છે. હા. બરોબર. અને આ પીટીઓમાં પહેલી પેટર્ન આપણી પાસે છે. શું વાત કરો! અને આપણી પાસે ટ્રેડમાર્ક છે, બધું છે. હા. બરોબર. હવે એમાં એવું થતું કે પહેલા ટાયર મોટા હતા, તો જારી અત્યારે નાની થવા માંડી છે. બરાબર. કેમ કે 9ની જારી થઈ ગઈ છે, 10ની જારી થઈ ગઈ છે. તો હવે ટાયર જ ખુદ જ પોતે 10 ઇંચના હોય, પણ જારી ભલે તો પાકને નુકસાની તો થવાની જ છે. બરાબર. તો એના માટે આપણે 4 ઇંચના અને 5 ઇંચના પતલા ટાયર લઈ આવ્યા છીએ. બરાબર. આ અત્યારે એક્સપોર્ટ કરેલા છે. હા. અને સારી કંપનીમાંથી આપણે એક્સપોર્ટ કર્યા છે, કે જે થોડીક જવાબદારી લે છે. ઇમ્પોર્ટ કરેલા છે, સોરી. અને જવાબદારી લે છે. અને તે મુજબના આપણે 650 mm થી લઈ અને 2100 mm એટલે 7.5 ફૂટ લગીના ટાયર આપણે મંગાવ્યા છે. બરાબર. જેમાં નાના ટ્રેક્ટરથી લઈ અને મોટા ટ્રેક્ટરને 1.5 ફૂટથી લઈને 3.5 ફૂટ લગીની હાઈટ મળી જાય એવા પતલા ટાયર મંગાવ્યા છે. બરાબર. જેમાં ઘણા બધા આપણે હવાવાળા પણ પતલા ટાયર મળી જશે. અચ્છા. હા. સોલિડ અને હવાવાળા બંને મળી જશે. અને એનાથી ફાયદા એવા થાય કે જીરો છે અને પતલી જારીના વાવેતર ચણા છે, જે થોડાક મોટા થઈ જાય અને પછી ટ્રેક્ટર ન ચાલતું હોય તે જગ્યાએ આપણે દવા છંટકાવ, આંતરખેડ બધું કરી શકીએ. બરાબર. ખૂબ સરસ. થેન્ક યુ.